નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે ઊંઝા કે જે ગુજરાતનું ખેત ઉત્પાદન માર્કેટિંગ કમિટી એપીએમસી આવેલું છે, ત્યાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને હાલ તે વિવાદના વંટોળમાં ફસાયો છે. જ્યાં નિયામક મંડળની ચૂંટણીને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ નથી અને જેના કારણે વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ નારાજગીએ હવે ઉગ્ર સ્વરૂપ લીધું છે અને ઊંઝા માર્કેટ યાર્ડ વેપારી મંડળે ચૂંટણી ન યોજાય ત્યાં સુધી વેપાર બંધ રાખવાની જાહેરાત કરી છે. ઊંઝા એપીએમસીના નિયામક મંડળની ચૂંટણી ડિસેમ્બર 2024માં યોજાઈ હતી, પરંતુ ત્યારથી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની પ્રક્રિયા અટવાઈ છે અને આ ચૂંટણી માટે રાજકીય અને વહીવટી અડચણો જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ એપીએમસી વહીવટદાર શાસન હેઠળ કાર્યરત છે, જેના કારણે વેપારીઓને નિર્ણય લેવામાં વિલંબ અને વહીવટી અનિયમિતતાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે વેપારીઓનું કહેવું છે કે વહીવટદાર શાસનમાં તેમની સમસ્યાઓનું નિરાકરણ નથી આવી રહ્યું અને જેથી વેપારીઓને હેરાન થવું પડી રહ્યું છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા. ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી વિરમગામ હાઈવે પર આજે સવારથી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં વાહનો ફસાયા હતા. છેલ્લા 1 કલાકથી વધુ સમયથી ચાલી રહેલા આ ટ્રાફિક જામને લીધે વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા મહેસાણા રોડ એન્ડ બિલ્ડિંગ એટલે કે R&B વિભાગના અણઘડ વહીવટને કારણે આ માટે જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. ટ્રાફિક જામને કારણે હાઈવે પર લાંબી લાઈનમાં ફસાયેલા વાહનોમાં ટ્રક, બસો, કાર અને બાઇક સહિતના વાહનોનો સમાવેશ થયો છે, જેમાં ખાસ કરીને બહુચરાજી મંદિરના દર્શન માટે આવતા યાત્રાળુઓ અને વેપારીઓને તેની ભારે અસર પડી રહી છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા. મહેસાણા જિલ્લાના ગોઝારિયા વિસ્તારમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓને ડામવા માટે ખાણ ખનીજ વિભાગે ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે રોયલ્ટી અને પાસ પરમિટ વગર ઓવરલોડ સાદી માટીનું વહન કરતા 5 વાહનો જપ્ત કરી 1,60,00,000 થી વધુના મૂલ્યનો મુદ્દામાલ સીઝ કર્યો છે. આ કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમે ગોઝારિયા વિસ્તારમાં ગેરકાયદે ખનન અને માટીના વહનની ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જે દરમિયાન રોયલ્ટી અને પરમિટ વગર ઓવરલોડ સાદી માટીનું વહન કરતા 3 ડમ્પર અને 2 જેસીબી મશીનો સહિત કુલ 5 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ વાહનો અને તેમાં ભરેલી માટીનું કુલ મૂલ્ય 1,60,00,000 રૂપિયાથી વધુ આંકવામાં આવી રહ્યું છે. આ વિભાગે વાહન માલિકો અને સંકળાયેલા કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા. મહેસાણાના ગોઝારિયા ગામે કાશીબાવાડી તેમજ રામવાડીના જાહેર માર્ગ પર ગટરનું ગંદુ પાણી વહેતા રહીશો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકી વધવાથી મચ્છરોના ઉપદ્રવના કારણે ઘરે ઘરે માંદગી પણ થઈ શકે તેનો ભય ફેલાયો છે. ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓને મળ તેમજ પેશાબના ગંદા પાણીમાંથી સ્કૂલે જવાનો વારો આવ્યો છે. સ્કૂલે આવા માર્ગોથી આવતા બાળકો રૂમમાં પ્રવેશતા રૂમમાં પણ ગંદકી આવતી હોય, જેથી શાળાના આચાર્યએ પણ પંચાયતને લેખિતમાં જાણ કરી રજૂઆત કરી હતી. જોકે આ ગંદકી તેમજ ગંદુ પાણી રોડ પર વહેવાનું બંધ નહીં થાય તો આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોની માંગણી છે કે ગટરનું ગંદુ પાણી કાયમિક રોડ પર આવતું બંધ થાય તેવું પંચાયત કાર્ય કરી આમ જનતાનું વિચારે તેમજ ચોક્કસ અને સાચી દિશામાં પંચાયત કાર્યવાહી કરી ગટરના ગંદા પાણીનો નિકાલ લાવે તેવી ગ્રામજનોની માંગણી છે. તલાટી કમ મંત્રી તરીકે પંચાયત ગોઝારી અંદર સર જે ગટર ઉભરાવાની સમસ્યા છે તે બાબતે શું કહેશો? ગટર ઉભરાવાની સમસ્યામાં ગટર ઉભરાય છે એ અમે એના માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા. શુક્રવારે કર્યું, ગટર ચાલુ થઈ ગઈ અને 2 દિવસ પાછી ફરી ઉભરાણી. આ સમસ્યા લોકોની સામે એવું કેવું છે? વારાફરતી ઉભરાવાનું કારણ શું સર? વારાફરતી ઉભરાવાનું કારણ ત્યાં આજુબાજુ જે ગટરનો કનેક્શન આપ્યો છે તેમાં સેફ્ટી ટેન્ક મૂકેલી નથી. માટી
અને મળ બધું અંદર જાય છે. અહીંયા જે આ ગટર ઉભરાય છે તેમાંથી જે સ્કૂલમાં ભણતા બાળકો છે તે પણ તે અંદર પાણીમાં થઈને જવું પડતું હોય છે અને તેના જે આચરે તે લેખિતમાં પણ આપવામાં આવે તો એમાં શું કરવામાં આવ્યું? એમાં અમે લગભગ જ્યારે ઉભરાળી પાણી હોય તો વોક્યુમ આપણે ખેંચી લઈએ છીએ એ રીતે ખેંચીને પાણી બધું ખેંચી લઈએ છીએ. હવે સાહેબ આપ સાહેબના કહેવા પ્રમાણે કે ગટરની અંદર મળ જતું હોય છે અને મળના પાણીમાંથી જો વિદ્યાર્થી જતા હોય અને એ વિદ્યાર્થીના ભવિષ્યનું શું થાય એ બાબતે પંચાયતે કંઈ વિચાર્યું? એ પંચાયત પ્રયત્નશીલ છે કે ગટરનું પાણી ઉભરાય નહીં અને એના પ્રયત્નો કર્યા છે. તો આ સમસ્યાનો હલ કરવા માટે આગળ પંચાયત શું કરશે? આગળ પંચાયત એની કામગીરી ચાલુ કરશે. જે જગ્યાએ ગટરનું રૂકાવટ થતી છે એને કમ્પ્લીટ કરશે. આગળ રૂકાવટ જેટલી થતી હતી આગળ કરતી જાય છે પંચાયત. હવે સાહેબ ત્યાં જે રાવળવાસ છે તેની અંદર કેટલા લોકો બીમાર છે અને એમને પ્રાઇવેટ દવાખાનામાંથી દવા લાવવું પડે છે અને એવું કેવું છે કે રોજના અમારે 500 થી 1000 રૂપિયાનો દવાનો ખર્ચો થતો હોય છે. તો આ બાબતે પંચાયત કોઈ આરોગ્ય વિભાગને કે બીજા કંઈ ટીડીપી સેન્ટરમાં કે એવું કંઈ વ્યવસ્થા કરેલી? ના, પંચાયતને એની કોઈ વ્યવસ્થા નહીં, પણ ગામમાં સરકાર દવાખાનું છે ને પીએચસી પંચાયતની પણ ફરજમાં આવતું સાહેબ દવા છંટકાવ કરવાનો પંચાયત. હા, એ તો શું નામ બેન આપનું? સોનલબેન પટેલ. આ કઈ શાળા છે અને શું ઉદ્યોગ કરો? જમનાબેન જીકે પટેલ પ્રાથમિક શાળા છે. એની અંદર શું ઉદ્યોગ? આચાર્ય છું. અચ્છા, જે અહીંયા ગંદુ પાણી આવે છે એ વિશે આપ શું કહેશો? ગંદુ પાણી રોજ ભરેલું તળાવની જેમ ભરેલું હોય છે. બાળકોને અમારા સ્કૂલના બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે. બાળકો એમાં પગ બોળીને આવતા જતા હોય છે, પછી વાસ મારે છે આવતા જતા, રોગચાળો ફેલાય છે. આ કેટલા સમયથી સમસ્યા છે? ખાસા લગભગ 15-20 દિવસની છે. આ બાબતે પંચાયતનું કોઈ પંચાયતમાં મેં એપ્લિકેશન લખીને આપી હતી તો એમને બીજા દિવસ પાણી એ ગટરનું પાણી થોડું ખેંચાયું હતું, પણ પાણી તો સતત ચાલુ જ રહે છે. જે કાયમી ઉકેલ આવી શકે એવું લાગતું નથી પંચાયતને? એ મને નહીં ખબર હું ભાઈ હવે કાયમી ઉકેલ આવી શકે છે કે નહીં. મારું નામ છે રાવળ ભાવેશકુમાર રમેશભાઈ. તમારી ગામમાં શું સમસ્યા છે? આ ભૂતેરીનું પાણી પહેલાં તો આ ગટરમાં જાય છે, બરાબર. ત્યાં આગળ મચ્છર ફેલાય છે. સાંજે અહીંયા અમે બેસીએ બધા છોકરા તો એટલા બધા મચ્છર હોય કે કોઈ બેહી ના આવતો. અત્યારે ઘેર છોકરો બીમાર છે. કાલે હું મારા જ છોકરાને લઈને ગયો તો મહેસાણા, 10,000ની દવા થઈ. હું જાતે બીમાર હતો, 3 દિવસ સળંગ બીમાર રહ્યો. તે છતાંય પંચાયતવાળા આવી છે અહીંયામાંથી પાણી લઈ જાય ટોકામ ભરીને લઈ જઈને પાછા સાંજે તો પાણી ચાલુ થઈ જાય. ગટરો ખુલ્લી કરીને જતા રહી, પાછા 2-3 દિવસ રહીને આવીને પાછા ઢોકણા વાંખી દઈ. તે છતાંય આ પાણી બંધ થતું નથી. પંચાયતમાં ઘણીવાર રજૂઆત કરી છે, વિડીયો બનાવીને ગ્રુપમાં નાખ્યા છે. જે મીડિયાવાળા એક ભાઈ આવ્યા હતા એ ઓનામથી વિડીયો બનાવીને પાછા પંચાયતમાં નાખ્યા હતા. તો આવી છે પાછા ટોકો લઈને સાફ કરી અને પાછા જતા રહી, પાછું એમના એમ થઈ જાય છે. મારું નામ મયંક રાવળ કાંતિભાઈ. તમારા ત્યાં શું સમસ્યા છે? અમારા ત્યાં છેલ્લા 4 મહિનાથી ગટરનું પાણી ઉભરાય છે. વારંવાર કમ્પ્લેન કરવા છતાંય આવી એક દિવસ પાણી બંધ થાય, બીજા દાડા સવારથી ચાલુ થાય. અમારો જેણો બાળકથી 15 દિવસથી બીમાર હતો, દવા લાયા, તે છતાંય કોઈ કોમ હરખું કરતું નહીં. આ પાણી કેવું આવે છે ગટરનું? પાણી ગટરનું આવે, ગંધાતું નાયા ધોવાનું પાણી આવે. મારું નામ અમરતભાઈ પટેલ. હું રામવાડીમાં મંત્રી અને વહીવટદાર તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 6-1 મહિનાથી અમારી વાડીની અંદર બહારની ગટરનું પાણી અમારી છેલ્લી કુંડીમાં આવે છે અને ત્યાં થઈ અને વાડીના ગેટમાં થઈને બહાર નીકળે છે. પંચાયતની અંદર વારંવાર રજૂઆત કરવા જતો હોય પણ પંચાયત ઓખાડા કાન કરી રહી છે. અમારી કોઈ પણ ફરિયાદ વાપરતી નહીં અને જ્યારે રજૂઆત કરીએ તો થોડો ટાઈમ પૂરતું કામ ચલાવવું, પોઈન્ટ ત્યાં ટોકીની અંદર ફરીને લઈ જાય અને પાછું 28-42 સ્થિતિ વારંવાર થઈ જાય છે. આ બાબતે પંચાયતનું ધ્યાન દોરી છે? પંચાયતમાં અમે અનેકવાર રજૂઆત કરી ચૂક્યો છું, પણ એમ છતાં પંચાયતનું કોઈ કોમ થતું નહીં અને કોઈ જવાબદાર વ્યક્તિ જ નહીં કે જે આ કામ પૂર્ણ કરી શકે. આ પાણી ગંધાતું આવે છે કે ચોખ્ખું આવે? ગંધાતું પાણી, લોકોનું નાવા ધોવાનું ગંધાતું પાણી અમારા વાડીની અંદર થઈને બહાર નીકળે છે. અને રાવળભાઈઓ જે છે ને અમને અનેક વખત રાત્રે ફોન કરી નાખે, ઊંઘવાય નહીં દેતા કે તમારા વાડીમાંથી પાણી આવે. પણ ભાઈ અમારી વાડીમાં રસોડું જ નહીં તો પાણી અમારી વાડીમાં ક્યાંથી આવે? અને તમે જુઓ ચોખ્ખું પાણી આવે છે કે સાબુવાળું ગંધાતું પાણી આવે છે, ચકાસણી કરો પછી તમે મને કહો. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.
સુરતના વરાછા વિસ્તારમાં એક વેપારી પર તોફાની તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલાના મામલે વરાછા પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. હુમલાની ઘટનામાં સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ ગઈ હોય જેના આધારે પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી લીધી છે. વરાછા પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ શરૂ કરી હતી. ઘટના વરાછા વિસ્તારના એક વ્યાપારી વિસ્તારમાં બની હતી, જ્યાં કેટલાક તોફાની તત્વોએ સ્થાનિક વેપારી પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ વેપારીને શારીરિક રીતે નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે પોલીસ માટે મહત્વનો પુરાવો બની રહી હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપીઓની ઓળખ સ્પષ્ટ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ જિલ્લાના સમી રાધનપુર હાઈવે પર સમી નજીક વચરાજ હોટલ પાસે આજે એક ગોઝારો અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં હિંમતનગરથી માતાના મઢ જઈ રહેલી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે GSRTCની એક એસટી બસે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં 5 થી વધુ લોકોના મોત થયાની આશંકા સેવવામાં આવી રહી છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના સમી રાધનપુર હાઈવે પર વચરાજ હોટલ નજીક બની હતી, જેમાં પ્રાથમિક માહિતી અનુસાર હિંમતનગરથી માતાના મઢ જઈ રહેલી એસટી બસ ઝડપી ગતિએ હતી અને આ દરમિયાન સામેથી આવી રહેલ રિક્ષા સાથે તેની જોરદાર ટક્કર થઈ અને ટક્કર એટલી ભયંકર હતી કે રિક્ષા સંપૂર્ણ રીતે ચગદાઈ ગઈ હતી અને તેના ટુકડા થઈ ગયા હતા. આ રિક્ષામાં સવાર મુસાફરો અને ચાલકને ગંભીર ઈજાઓ થઈ છે. ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓને લઈ હવે લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે અવારનવાર બસ દ્વારા સર્જવામાં આવતા આવા અકસ્માતની હવે તેમને કાબૂમાં લેવું ખૂબ જ જરૂરી થઈ ગયું છે. મહેસાણા જિલ્લામાં માધ્યમિક શાળાઓ પાસે ફાયર NOC નથી. મોટા ભાગની એવી શાળાઓ છે જેમાં NOC જ ન હોય અને NOC વગર જ હાલ ધમધમી રહી છે. મહેસાણામાં સરકારી માધ્યમિક શાળાઓની સંખ્યા 22 જેટલી છે, જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની સંખ્યા 251 જેટલી છે અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની સંખ્યા 107 જેટલી છે. સરકારી 22 જેટલી માધ્યમિક શાળાઓ પૈકી માત્ર એક પાસે જ ફાયર NOC હોવાની વિગત સામે આવી રહી છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. 251 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ પૈકી 165 પાસે ફાયર NOC નથી, જ્યારે ગ્રાન્ટેડ 251 પૈકી 48 શાળાઓને ફાયર NOC ની જરૂરિયાત નથી. નોન ગ્રાન્ટેડ શાળાની વાત કરીએ તો નોન ગ્રાન્ટેડ શાળામાં 107 જેટલી શાળાઓ પૈકી 36 જેટલી શાળાઓ એવી છે કે જેની પાસે NOC નથી. ત્યારે ફાયર NOC લેવી ખૂબ જરૂરી હોય, પરંતુ ફાયર NOC ન હોવાને લઈને હાલ આ એક આંકડાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વારંવાર તાકીદ કરવા છતાં પણ શાળાઓએ હજુ સુધી NOC લીધી નથી. ત્યારે મહેસાણા જિલ્લામાં માધ્યમિક શાળાઓ પાસે હજુ પણ ફાયર NOC ન હોય, મોટા ભાગની શાળાઓ NOC વગર જ ધમધમી રહી છે. ફાયર NOC જે શાળાઓએ નથી મેળવેલી એમને રૂબરૂ હિયરિંગ ગોઠવી અને નોટિસ આપી અને ટૂંક સમયમાં અથવા તો સમય મર્યાદામાં તાત્કાલિક ધોરણે ફાયરના જે સાધનો લગાવવા પાત્ર થતા હોય એ લગાવવા માટે પણ તાકીદ કરેલી છે. અને જો એ લોકો સમય મર્યાદામાં ફાયર NOC અંતર્ગતની વ્યવસ્થા ઊભી ના કરે શાળામાં, તો એમને નિયમ અનુસારનો જે આર્થિક દંડ કરવા પાત્ર થતો હોય એ પણ થઈ શકે. એટલે કઈ શાળાએ ફાયર NOC લેવાની છે અને કઈ શાળાઓને મુક્તિ આપવામાં આવી છે? જે નીતિ નિયમો છે એ પ્રમાણે તમામ શાળાઓ કે જે આપણી એ તો ખાનગી હોય, ગ્રાન્ટેડ હોય કે સરકારી હોય, કોઈ પણ સરકાર માન્ય દરેક શાળા કે જે એના ક્રાઇટેરિયામાં આવતી હોય એને ફાયર NOCના સાધનો લગાવવા જ પડે અને NOC મેળવવી પડે. આપણી અત્યારની કેટલી શાળાઓ છે જેમને NOC નથી મેળવી અને કેટલાય મેળવી છે? આપણી જે છે તો કુલ લગભગ આપણી જે 22 શાળાઓ જે આપણી ગ્રાન્ટેડ શાળાઓ હતી એ શાળાઓને આપણે નોટિસ આપીને હિયરિંગ કર્યું છે અને બાકીની જે માધ્યમિક શાળાઓ છે એનું હિયરિંગ પણ નેક્સ્ટ વીકમાં થશે કે જેમણે ફાયર NOC નથી મેળવી. એટલે હાલ મોટાભાગની શાળાઓ પાસે NOC નથી? ના, ઘણી બધી શાળાઓ જોડે NOC છે, મેળવી લીધી છે, પણ જેમના જોડે નથી એમનું હિયરિંગ ચાલુ છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા.
પાટણ જિલ્લાના સરસ્વતી ખાતે અંદાજિત ₹3.13 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સુવિધાઓ યુક્ત બસ સ્ટેશનનું આજરોજ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદે નવીન બસ સ્ટેશનનું રિબિન કાપી તકતી અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું તેમજ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ લોકાર્પણ સમારંભમાં સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય તેવો રાજ્ય સરકારનો અભિગમ છે. મુસાફર જનતાને સારી સુવિધાયુક્ત બસો અને સુવિધાયુક્ત બસ સ્ટેશન મળે તે માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે. મુસાફરો અને એસટી બસનો સંબંધ ગ્રાહક અને માલિક જેવો છે. ત્યારે ગ્રાહક ભગવાન છે તો મુસાફરને ભગવાન સમજી કામ કરશો તો એસટી વિભાગને મોટો ફાયદો થશે. નવીન બસ સ્ટેશનમાં સુવિધાઓની સાથે સ્વચ્છતા જાળવવા અને બસ સ્ટેશન નજીક વૃક્ષો વાવી આ વિસ્તારને રળિયામણું બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ, ધારાસભ્ય, વિભાગીય નિયામક, ડેપો મેનેજર, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આસપાસના 73 ગામોના મુસાફરો અને 3000 કરતા વધુ વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશનનો લાભ મળશે. મુસાફરોની સુવિધા માટે 67 એક્સપ્રેસ અને 117 લોકલ ટ્રીપ મળી કુલ 184 ટ્રીપ દ્વારા એસટી બસોની સુવિધા મળશે. સરસ્વતી તાલુકા ખાતે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા નવીન એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી હેતલબેન, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી અને લોકોને સુવિધાઓ મળી રહે એના માટે નવીન બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું. રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.